જો આગળ આપણે સંસાધનના પ્રકારો વિશે ભણી ગયા, બરાબર? કે સંસાધનો 3 પ્રકાર પડે છે: માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે અને પુનઃપ્રાપ્યતાના આધારે. હવે તેના પેટા પ્રકાર વિશે બી આપણે સમજ મેળવી લીધી. હવે આપણે એની આગળનો સવાલ જોઈએ કે સંસાધનોનું સંરક્ષણ એટલે શું, સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય છે. આ છોકરાઓ, આ તમારી પાસે જો સમાજ વિદ્યાની ચોપડી હશે ને, તો એમાં એની પાછળ એની પછીનો જ પોઈન્ટ છે. એટલે હું ચોપડી ચલાવી છે, જેથી તમને લોકોને બી સહેલાઈથી ખબર પડે કે અહીંયા સુધી આવેલા હતા. જેની પાસે ચોપડી હોય તો ચોપડી બી વાંચી શકો છો, જોઈ શકો છો. ચલો, તો આપણે જોઈએ કયો પાઠ, કયો સવાલ જોઈએ આપણે કે સંસાધનોનું સંરક્ષણ એટલે શું. ખરો ને સવાલ કે સંસાધનોનું સંરક્ષણ એટલે શું, સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય છે. સંસાધન, આપણે સંસાધન વિશે જ ભણીએ આમાં, જેમ કે પાઠનું નામ જ છે કુદરતી સંસાધન. એનું સંરક્ષણ એટલે એને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, બચાવવું જોઈએ, બરાબર છે. કેવી રીતે એને ઉપયોગ કરવો જોઈએ, બચાવવું જોઈએ, એવું થાય. હવે સંસાધનનું આયોજન એટલે ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, બરાબર છે. કેવી રીતે કરવું જોઈએ એ લાંબા ગાળા સુધી આપણને પ્રાપ્ત થઈ શકે, બરાબર છે. લખેલું કે સંસાધનનું સંરક્ષણ એટલે શું, એટલે પહેલાં આપણે આની વ્યાખ્યા જોઈશું. ત્યારબાદ છે સંસાધનનું આયોજન શા માટે અનિવાર્ય છે, શા માટે આયોજન કરવું પડે, બરાબર છે. તો જોઈએ આ સવાલ. પહેલાં જોઈએ સંસાધનનું સંરક્ષણ, બરાબર છે. કુદરતી સંસાધનો યોગ્ય વ્યવસ્થાપનને, જો કુદરતી જે આપણા સંસાધનો છે એને યોગ્ય વ્યવસ્થાપનને શું કહેવાય છે, સંરક્ષણ કહેવાય છે. એટલે કુદરતી જે સંસાધનો છે, જેમ કે જંગલો છે, સૂર્યપ્રકાશ છે, પશુ પક્ષીઓ છે, એ બધું છે નવીનીકરણ અખૂટ છે, બરાબર છે. એ બધા સંસાધનો છે એને આપણે શું છે, મર્યાદિત પ્રમાણે વાપરવા જોઈએ, તો શું છે, લાંબા ગાળા સુધી તેનો ઉપયોગ કરી શકાય. એટલે લખવું છે કુદરતી સંસાધનો યોગ્ય વ્યવસ્થાપનને સંરક્ષણ કહેવાય છે. માનવીની જરૂરિયાતો, જો મોસ્ટ ટાઈમ બી છોકરાઓ આ ઓપ્શન તરીકે પૂછાશે તમને લોકોને, અથવા ખાલી જગ્યાએ પૂછાશે. માનવીની જરૂરિયાતો કેવી છે, અમર્યાદિત. માનવીની, જો આગળ શબ્દ હું લખેલો છે માનવીની જરૂરિયાતો કેવી છે, અમર્યાદિત. એટલે હું માનવને થોડું મળે તો એને કે હજુ લોભ કરે કે હજુ કંઈ મળે તો, એટલે મર્યાદિત છે. કંઈ ને કંઈ નવી હું છે એ જ હોય છે, જેના કારણે માનવીની જરૂરિયાત કેવી છે, અમર્યાદિત. જરૂરિયાત સંતોષી શકતો નથી માનવી, જેથી માનવીની જરૂરિયાત કેવી છે, અમર્યાદિત. જ્યારે કુદરતી સંસાધનો કેવા છે, મર્યાદિત. યાદ રાખજો, કુદરતી સંસાધન કહી તો મર્યાદિત. કેમ, ભવિષ્યમાં ખૂટી જવાના છે. જો તમે એને બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યા જ કરો, આયોજન વગરનો તમે એનો ઉપયોગ કરો તો એ વસ્તુ ખૂટી જવાની છે. એટલે માનવીની જરૂરિયાત કેવી છે, અમર્યાદિત છે. એટલે કે અમર્યાદિત એટલે શું છે, કંઈ ને કંઈ નવી જરૂરિયાત એને ઊભી થાય છે. તમે જો આજના યુગમાં, બરાબર છે, કે કંઈ ને કંઈ નવી જરૂરિયાત ઊભી થાય છે. એટલે કે માનવી શું છે, સંતોષી શકતો નથી કોઈ બી જરૂરિયાત પ્રમાણે. નવું કંઈ ને કંઈ વસ્તુ એને મેળવવું હોય છે, બરાબર છે, સંસાધનો પ્રાપ્ત કરવા હોય છે. જ્યારે કુદરતી સંસાધનો કેવા છે, મર્યાદિત. હવે આગળ જોઈએ આપણે. છેલ્લા 100 વર્ષમાં માનવીય વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ વિકાસ પામ્યો. તમને ખબર જ છે, છેલ્લા 100 વર્ષમાં માનવી, તમે જો આથી 50-100 વર્ષ પહેલાંનો સમય કેવો હતો ને હાલનો કેવો થઈ ગયો. એટલે હાલનો કેવું ટેકનોલોજીવાળું થઈ ગયું બધું, બરાબર. જ્યાં જાય ત્યાં બધું ટેકનોલોજી, બરાબર. તમે ભણાવો, અત્યારે જો હું ભણાવું છું એ બી તમને ટેકનોલોજી દ્વારા ભણાવું છું, બરાબર છે. બધી જગ્યા પર ટેકનોલોજી થઈ ગયું છે. ત્યારે તમે મોબાઈલનો યુઝ કરો છો એ બી ટેકનોલોજી કહેવામાં આવે છે. કોમ્પ્યુટરનો યુઝ કરો એ બી ટેકનોલોજી કહેવાય છે. વિવિધ ક્ષેત્રે બધે હવે શું રહી ગયું છે, ટેકનોલોજીનો ઉપયોગ થઈ ગયો છે. લખેલું છે કે 100 વર્ષમાં માનવી વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ એટલે કે એકદમ ઝડપથી વિકાસ કર્યો છે. પરંતુ અસાધારણ વસ્તી વિસ્ફોટને કારણે સંસાધનો ખૂબ વપરાશ વધી ગયો છે, બરાબર છે. આપણે તો અહીંયા વસ્તી વિસ્ફોટ છે, તમને ખબર જ છે. 135 કરોડથી વધુ ભારતની વસ્તી છે, જે તમને ખબર છે ભારતના દુનિયાના બીજા નંબર પર છે, બરાબર છે. એ વસ્તી વિસ્ફોટના કારણે સંસાધનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. વધી જ જવાનો ને, તમને ખબર જ છે. જેટલા માનવી વધુ હશે તેટલો કુદરતી સંસાધનનો ઉપયોગ કરવાનો જ છે, બરાબર છે. કોઈ માનવી એવું નહીં કે સંસાધનનો ઉપયોગ નહીં કરવાનો, એને જરૂરિયાત નહીં પડે એવું લાગે છે. બધી જ ચીજ વસ્તુઓને એને જરૂરત પડે. માનવી જન્મ થાય તેથી એનું ખાવા પીવાથી માંડીને, રહેવાથી માંડીને, વિવિધ જરૂરિયાતો માંડીને બધી જરૂરિયાતો ઊભી થાય છે. એ પછી 5-7 વર્ષનો છોકરો હોય કે પછી 60 વર્ષનો વૃદ્ધ વ્યક્તિ હોય, બધાને જરૂરિયાત તો પડવાની જ છે,
એટલે જેટલી વધારે વસ્તી તેટલો સંસાધનો વ્યાપ વધારે ઉપયોગમાં થવાનો કે નહીં થવાનો? થવાનો જ છે. આગળ જઈએ આપણે. આ પરિસ્થિતિ ચાલુ રહેશે જો આવીને આવી વસ્તી વધ્યા જ કરશે, ચાલુ રહેશે, તો ભવિષ્યમાં તેના ખૂબ માથા એટલે લખેલું છે ઉપર જો, ખરાબ પરિણામો આ ભોગવવા પડે. સાચી વાત છે. જો આવું નવું વસ્તી વધ્યા જ કરશે અને કુદરતી સંસાધનો મર્યાદિત છે, બરાબર છે. હવે વસ્તી વધ્યા જ કરે, કુદરતી સંસાધનો ખૂટી જશે ધીરે ધીરે, બરાબર. કુદરતી સંસાધનો ખૂટી જશે તો શું છે, અમુક ચીજ વસ્તુઓ વગર આપણે ચલાવી લેવું પડશે. એટલે ભવિષ્યની વાત ચાલે છે અત્યારે. એટલે આ પોઈન્ટ એવું જ કહે છે કે આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં તેના ખૂબ ખરાબ પરિણામો ભોગવવા પડશે. આ તો ચીજ વસ્તુઓ ઘણી મોંઘી થઈ જશે, બરાબર છે. આથી ભવિષ્યની પેઢીઓ જે લખેલું છે ને, ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનો શું કરવું જોઈએ? સંરક્ષણ કરવું અત્યંત અનિવાર્ય બનવું જોઈએ. આવી ગયો આપણો સવાલનો પોઈન્ટ કે ભવિષ્યની પેઢી માટે કંઈ બચાવવું હોય તો આપણે આયોજન કરવું પડશે. સંસાધનનું પેઢીઓ માટે સંસાધનનું સંરક્ષણ એટલે કે બચાવવું જોઈએ, બરાબર. જેને વિવેકપૂર્વક ઉપયોગથી, બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવો જોઈએ સંસાધનનો, તે લાંબા ગાળા સુધી આપણને પ્રાપ્ત થઈ શકે. એટલે કે સંસાધનોનું આવેલું જો લખેલું છે કે એટલે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું જરૂરી બન્યું છે. કેવું? વિવેકપૂર્વક. વિવેક એટલે બુદ્ધિપૂર્વક, કે બુદ્ધિપૂર્વક એનો ઉપયોગ કરો, બરાબર છે. અમુક ચીજ વસ્તુઓ જે બુદ્ધિપૂર્વક વાપરો એ લાંબા ગાળા સુધી તમે શું છે તમને પ્રાપ્ત કરી શકાય, બરાબર છે. એટલે આ પોઈન્ટ એવું જ કહેવા માગે છે કે ભવિષ્યની પેઢીઓ માટે જો સંસાધનો આપણે લાંબા ગાળા સુધી પ્રાપ્ત કરવા હશે તો એનું સંરક્ષણ કરવું અનિવાર્ય છે. એટલે કે સંસાધનનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવો પડશે. આગળ જઈએ. વર્તમાન સમયમાં એટલે કે હાલના સમયમાં સંસાધનોનો આડેધડ બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. જો હાલના સમયમાં સંસાધનોનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. અમુક ચીજ વસ્તુઓથી માંડીને વસ્તુઓ બનાવવામાં આડેધડ, કોઈ જાતનો વિવેકપૂર્વક ઉપયોગ નહીં, આડેધડ ગમે તેમ, એને આડેધડ કહેવાય. સંસાધનોનો બેફામ ઉપયોગ ચાલુ રહેશે. જો સંસાધનોનો બેફામ ઉપયોગ ચાલુ રહેશે, બેફામ એટલે ગમે તેમ એનો ઉપયોગ ચાલુ રહેશે તો દેશનો વિકાસ અને પ્રજાનું જીવન ધોરણ જાળવી રાખવું કેવું બની જશે? મુશ્કેલ બની જશે. સાચી વાત છે. દેશનો વિકાસ બી આગળ વધી નહીં શકશે, બરાબર છે. અને આ પ્રજાનું જીવન ધોરણ જાળવી રાખવું એવી મુશ્કેલ બની જશે. સમજ પડી છે? હવે આપણે આગળ જઈએ. 2 પોઈન્ટ બાકી છે એને જોઈ લઈએ. સંસાધનોના સંરક્ષણનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે છે. મોસ્ટ આઈએમપી. સંસાધનોનું સંરક્ષણ, જો સંસાધનોનું સંરક્ષણ નહીં કરશો તો ડાયરેક્ટ શું જોવા મળશે? એની અછત. સ્વાભાવિક જ છે. તમે કોઈ બી વસ્તુનો ઉપયોગ બુદ્ધિપૂર્વક નહીં કરો તો એ ઘટી જવાની કે નહીં ઘટી જવાની? ઘટી જવાની એટલે કે અછત છે. એટલે આ યાદ રાખજો. એક સવાલ એક માર્કમાં પૂછાયો છે કે અથવા ઓપ્શન તરીકે પૂછાયો છે કે સંસાધનનો સંરક્ષણનો સીધો સંબંધ કોની સાથે છે? અછત સાથે. અછત એટલે કે ખૂટી જવું. તમે સંસાધનોનું સંરક્ષણ નહીં કરો, બરાબર, બુદ્ધિપૂર્વક એનો ઉપયોગ નહીં કરશો તો એ લાંબા ગાળે શું છે તમને મળી શકવાનો રહે અથવા એની અછત સર્જાશે. સમજ પડે છે? આગળ જઈએ. આ સવાલનો છેલ્લો પોઈન્ટ છે. આથી સંસાધનોનું સંરક્ષણ અને તેના પુનઃ ઉપયોગ અંગે ગંભીરતાથી, જો ગંભીરતાથી, બરાબર, એટલે કે ઇંગ્લિશમાં એને સિરિયસલી, ગંભીરતાથી આયોજન કરવું અનિવાર્ય બન્યું છે, બરાબર છે. આથી સંસાધનોનું સંરક્ષણ અને તેનો પુનઃ ઉપયોગ એટલે કેવી રીતે ફરી ઉપયોગ કરવો. એકવાર ઉપયોગમાં લેવા બાદ કોઈ બી કુદરતી સંસાધનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરવું એ આજના સમયમાં એનો સોલ્યુશન કાઢવું જ પડશે, બરાબર. તો જ આપણે લાંબા ગાળા સુધી ભવિષ્યમાં જે તે કુદરતી સંસાધનનો આપણે ઉપયોગ કરી શકશું, બરાબર છે. આ આપણો સવાલ હતો કે સંસાધનોનું સંરક્ષણ એટલે શું એ બી જોયું આપણે, બરાબર છે. કે યોગ્ય વ્યવસ્થાપન, કુદરતી સંસાધનોનું યોગ્ય વ્યવસ્થાપન સંરક્ષણ કરવું, બરાબર છે. પછી માનવીની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત છે, એ બી જોયું. કુદરતી સંસાધનો મર્યાદિત છે, બરાબર છે. એના પછીના પોઈન્ટ જોયા. તમે એકવાર વ્યવસ્થિત વાંચી લો છો 1-2 વાર એટલે આવડી જશે એવો જ છે. એટલો બધો કોઈ અઘરો નથી. આપણે આગળ જઈએ. ત્યારબાદ છે બીજો સવાલ કે કુદરતી સંસાધનોનું આયોજન, સંરક્ષણ, કઈ બાબતો વિચારવા જેવી. જો આના જેવો જ છે થોડો, બરાબર છે. કુદરતી સંસાધનોનું આયોજન અને સંરક્ષણ માટે કઈ બાબતો વિચારવા જેવી. આ બી ચોપડીમાં છે ને પોઈન્ટ વાઇઝ ગુલાબી પેલા પોઈન્ટ આવે ને એ વાઇઝ જ છે. તમે જોઈ શકો છો અંદર. મેં મારી રીતે બનાવેલો છે ચોપડી અને ગ્રાઇડનું મિક્સ કરીને સવાલ, જેથી તમને 3 માર્કમાં પૂછાય તો તમે વ્યવસ્થિત લખેલો હોય તો તમે અમારે વાંચી શકો. જોઈએ.
જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે, જો એટલે કે મર્યાદિત એટલે કે લાંબા ગાળે એ ખૂટી જવાના છે તેને મર્યાદિત કહેવાય છે. અથવા જે અનવીનીકરણીય, જો અનવીનીકરણીય તમને ખબર છે ને, મેં કીધું કે અખૂટ નથી, એ અખૂટ નથી, એને શું કહેવામાં આવે છે? અનવીનીકરણીય, કે એકવાર વપરાયા બાદ તેનો ઉપયોગમાં લઈ શકાતો નહીં ફરી, બરાબર. જેમ કે ખનિજ કોલસો છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુઓ, એ બધા અનવીનીકરણીયમાં આવે, બરાબર છે. અનવીનીકરણ સંસાધનો છે તેનો વૈજ્ઞાનિક ઢબે વિચાર વિમર્શ કરવો અનિવાર્ય હોય ત્યાં એનો સંસાધનો વાપરવા જોઈએ. એટલે આ પોઈન્ટ એવું જ કહેવામાં આવે છે કે જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે તેને બુદ્ધિ અથવા વિવેકપૂર્ણ રીતે વાપરવા જોઈશે, બરાબર છે, તો જ એ લાંબા ગાળા સુધી પ્રાપ્ત થઈ જશે. છોકરાઓ, પહેલો સવાલ ને આ સવાલ થોડો મળતો જ આવશે. તમે જોજો, પહેલા પોઈન્ટ વાંચશો, આના પોઈન્ટ વાંચશો, સેમ આવશે, બરાબર છે. તમે લખી બી શકો છો, વાંધો નહીં આવે, થોડું આમ તેમ, બરાબર છે. એટલે લખેલું જ છે કે જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે તે અથવા તે અનવીનીકરણીય છે, એટલે કે એ ખૂટી જાય એવા છે, તેનો વૈજ્ઞાનિક ઢબે વિચાર વિમર્શ કરવો જોઈએ. વિચારણા કરવું જોઈએ ભવિષ્યની પેઢી માટે, બરાબર. તે પ્રમાણે અનિવાર્ય હોય તો ત્યાં જ વાપરવો જોઈએ, બરાબર. જેવું લાગે કે અહીંયા ઉપયોગ કરવા જેવો છે તો જ વાપરવો જોઈએ, તો હું જે લાંબા ગાળા સુધી એ સંસાધન આપણે પ્રાપ્ત થઈ શકે. આગળ જઈએ. જે સંસાધનોનું પ્રમાણ વધારી શકાય તેમ હોય તેવા સંસાધનો વિકાસ માટે સખત પ્રયાસ કરવો જોઈએ. વધારી શકાય એટલે અમુક સંસાધનો એવા હોય છે કે તેને આપણે વધારે પ્રમાણમાં તેનો ઉત્પાદન કરી શકીએ એવા છે આપણે, બરાબર છે, જેથી ભવિષ્યને લાંબા ગાળા સુધી પ્રાપ્ત કરી શકીએ. તેનો શું છે, વધારે પ્રમાણમાં વધુ ને વધુ તેનું ઉત્પાદન થાય તેવું વિચારવું જોઈએ. આગળ જઈએ. જે સંસાધનો હાલમાં સસ્તા કે સુલભ હોય, સુલભ એટલે કે સસ્તા, અને સુલભ એટલે સસ્તા એટલે સસ્તું, સુલભ એટલે કે સહેલાઈથી મળી શકે તેને સુલભ, આપણું ને પેલું સુલભ સંસાધન, બરાબર છે, સુલભ હોય તેમને ફાવે તેમ વાપરવાને બદલે ભવિષ્યની જરૂરિયાત માટે કરકસર કરી તેમનો સાચવવા જોઈએ. સાચી વાત છે. અમુક સસ્તા અને સહેલાઈથી મળી શકે તેવા ચીજ વસ્તુ હોય, જેમ કે કોલસો, બરાબર, સસ્તો બી કહેવાય એમ જોવા જાય તો, અને હું જે સહેલાઈથી મળી બી થાય છે, તેને બેફામ આપણે ઉપયોગ કરશું કોલસાનો, તે ભવિષ્ય દરમાં એને ખૂટી જવાનો છે, બરાબર છે. એ અનવીનીકરણમાં આવવાનો છે, ખૂટી જાય એવો જ સ્ત્રોત છે એ, બરાબર છે. એ ખનિજ એવું છે. એટલે આ એવું જ કહે છે કે જે સંસાધનો હાલમાં સસ્તા અથવા સુલભ હોય તેને ફાવે તેમ વાપરવાને બદલે ભવિષ્યની જરૂરિયાત માટે કરકસર કરી તેમનો શું કરવું જોઈએ? સાચવણી કરવી જોઈએ. ત્યારબાદ જોઈએ જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ય છે. મર્યાદિત જો એટલે પહેલાં જો સેમ જ છે બધું. મર્યાદિત એટલે કે જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ત થાય હોય તેની જાળવણી કરવી. મર્યાદિત એટલે કે અમુક જ સમય સુધી એ મળી શકે એવું છે, બરાબર છે, તેને હું છે તેની જાળવણી કરવી જોઈએ, જાળવી રાખવા જોઈએ. ટેકનોલોજીનો ઉપયોગ કરી તેના વિકલ્પો શોધવા જોઈએ. જો એટલે જે ઓછા પ્રમાણમાં જે તે સંસાધનો છે તેને વધારી કેવી ન શકાય નવા ટેકનોલોજી પ્રમાણે, બરાબર છે, તેનો બી ઉપયોગ કરવો જોઈએ. અને સંશોધિત સંસાધનો લાંબા ગાળા સુધી ફાયદાકારક રહે, બરાબર છે. એ તમે સંશોધન કરશો કંઈ બી, અને તમને લોકોને કુદરતી સંસાધનો કંઈ લાંબા ગાળા સુધી પ્રાપ્ત થવાનું કંઈ એવું મળી જશે તો તમે ભવિષ્યમાં એ સંસાધન તમને લાંબા ગાળા સુધી મળી બી શકશે, બરાબર છે. આ પોઈન્ટ એવું કહેવા માગે છે. એના પછીનો પોઈન્ટ જોઈએ કે સરકારે સંસાધનો સંરક્ષણ માટે કાયદા કે નિયમો બનાવી તેની સખ્તાઈનો અમલ કરે. સાચી વાત છે. સરકારે ઘણા બધા કાયદાઓ બનાવેલા છે સંસાધનોને વિવેકપૂર્વક ઉપયોગ, બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવા માટેના, બરાબર છે. એ આપણે એનું પાલન કરવું જોઈએ. છેલ્લો પોઈન્ટ જોઈએ આ સવાલનો. આ સંસાધનો વિવેકપૂર્વક ઉપયોગ સાથે સંકળાયેલી તમામ બાબતો નાગરિકોએ વાકેફ કરવા જનજાગૃતિ કેળવવી જોઈએ. સાચી વાત છે. આમાં જે હોય તે નાગરિક જ, બધું સરકાર નહીં કરશે. નાગરિકે જ કુદરતી સંસાધનો જાળવવા માટે એક આખી ચેઇન બનાવવી પડશે, બરાબર છે. એક સાથે મળીને બધાએ બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવો પડશે. પછી હવે ઘણા બધા લોકો એને બેફામ વાપરા કરતા હોય અને અમુક લોકો બચાવતા હોય, તો એ બચાવતા કરતાં વાપરવાવાળો વધારે હોય તો કંઈ સંસાધન લાંબા ગાળા સુધી અમને પ્રાપ્ત થવાનો નથી. એટલે લખેલું છે કે નાગરિકોએ વાકેફ એટલે કે નાગરિકોએ સમજવું જોઈશે કે ભવિષ્ય સુધી સંસાધનો વાપરવા હશે તો એને વિવેકપૂર્વક અથવા આયોજનબદ્ધપૂર્વક એને ઉપયોગ કરશું તો જ ભવિષ્ય સુધી આપણને કુદરતી સંસાધનો મળશે, બરાબર. આ પોઈન્ટ એવું કહેવા માગતું હતું. હવે છેલ્લો લાસ્ટ એન્ડ ફાઇનલ સવાલ જોઈએ આજના દિવસનો
કે જમીન નિર્માણ જો તમારા ચોપડીમાં બી છે જ. હવે જમીન વિશે આવ્યું, તમે ભણી બી ગયા છે, જમીન વિશે આ ટોપિક છે. ત્યારબાદ જમીન, એના પછીનામાં જમીનના પ્રકાર જોઈએ આપણે, પ્રકાર જોશું આપણે જોઈએ જમીનની નિર્માણ એટલે કે જમીન કેવી રીતે બને છે. હવે આખો ટોપિક પહેલાં કરતાં અલગ છે. પહેલાં કુદરતી સંસાધનનું સંરક્ષણ કેવું એવું હતું. આ જે જમીન કેવી રીતે બને છે, બરાબર, આ તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે. જોઈએ જમીન કેવી રીતે બને છે, બરાબર. તમને તો પહેલાં જમીનની વ્યાખ્યા આપણે આગળ બી આના આગળના વિડીયોમાં જોઈશું. આપણે જમીનની નિર્માણ, જમીન કેવી રીતે બને છે એ જોઈ લઈએ આપણે પહેલાં. તો જોઈએ પહેલો પોઈન્ટ છે એનો કે તાપમાનમાં મોટા તફાવતો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળો અસરથી માટી નીચે રહેવાળા મૂળ ખડકોના ખવાણ એટલે કે ઘસાવવું, ધોવાણ, બરાબર, એટલે કે આમ ફેલાવવું, ડોલાવવાથી મળતા પદાર્થોની જમીનનું નિર્માણ થાય. જમીનનું નિર્માણ તો તાપમાનમાં મોટો તફાવત આવી જાય, બરાબર છે. કે અમુક ઋતુ ચાલતું હોય તેમાં જેમ કે ઋતુમાં બી તફાવત આવવા લાગે કે જે ઋતુ હોય તેમાં એ ઋતુનો અહેસાસ થતો ન હોય છે, એ ઋતુ પ્રમાણે ચાલતું ન હોય છે, બરાબર છે. વરસાદ અનિયમિત પડતો હોય છે. હિમ એટલે બરફનું બી જે બરફ વિસ્તાર હોય છે એનું બી કોઈ જાતનું એ ન હોય છે વ્યવસ્થિત રીતનું, બરાબર છે. હવા, એની વનસ્પતિઓ, જીવજંતુઓ વગેરે પરિબળો માટી નીચે રહેલા મૂળ ખડકો, ખવાણ એટલે કે ઘસાવવું, ધોવાણ એટલે કે એક સાઈડથી બીજી જગ્યાએ જવું, ધોવાણ થવું, મળતા પદાર્થો જમીનમાં નિર્માણ થાય. એટલે આ બધાનો ભાગ હોય છે આમાં. તેમાં જૈવિક એટલે હું જો લખેલું છે જૈવિકનો એટલે પ્રાણી અને પક્ષીઓનો સમાવેશ થાય છે, બરાબર છે. અવશેષો ઘણા વર્ષો પહેલાં ઘણા બધા પ્રાણીઓ, પશુઓ કુદરતી આફતોથી બધું જમીનમાં દટાઈ ગયેલું હોય છે, બરાબર છે. એટલે કે અવશેષો અંદર ભેજ અને હવાનું પ્રમાણ વગેરે ભળેલા હોય છે, એટલે કે મિશ્રણ થયેલા હોય છે. આ બધાથી શું બને છે, જમીન બને છે. જમીન નિર્માણમાં તાપમાનનો મોટો તફાવત બી હાથ રહેલો છે. વરસાદ છે, હિમ છે, હવા છે, વનસ્પતિ છે, જીવજંતુઓ છે વગેરે પરિબળો અસરથી માટી એટલે કે જમીનમાં જે માટી રહેલી હોય છે તેમાં આ બધાનું મિશ્રણ થાય છે. એના મૂળ ખડકો, ખવાણ એટલે કે ઘસાવવું અને ધોવાણથી પદાર્થનું જમીનનું શું થાય છે, નિર્માણ છે, એટલે જમીન બને છે. તેની અંદર જમીનની અંદર બીજું શું આવેલું હોય છે, જૈવિક એટલે કે પ્રાણી પક્ષીઓના બી અવશેષો એટલે કે હાડકાઓને બધું હોય છે. જમીનની અંદર ભેજ બી રહેલી હોય છે, હવા બી રહેલી હોય છે વગેરે ભળેલા હોવાથી જમીનનું શું થાય છે, નિર્માણ થાય છે. એના પછીનો પોઈન્ટ છે કે જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ. તમને ખબર છે કે જમીનની અંદર મોટાભાગે ખનિજો બી પ્રાપ્ત થાય છે અને જૈવિક તત્વો આપણે જોયું ઉપર જ, બરાબર છે, કે પ્રાણી અને પક્ષીઓના મૃત અવશેષો પણ ઘણી બધી જગ્યાઓ મળી આવતા હોય છે એમાં. એટલે કુદરતી મિશ્રણ છે જમીન નિર્માણ માટે. જમીન નિર્માણ માટે કોનો સમાવેશ બી થાય છે કે જમીનમાં ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિનું વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. જો જમીન છે એની પર વનસ્પતિ ઉગી શકે નહીં ઉગી શકે, ઉગવાની જ છે. અને વિકાસ બી કરી શકે કે નહીં કરી શકે, વિકાસ કરવાની છે. એટલે જમીન પર જ વૃક્ષોને બધું ઉગે છે કે નહીં, એટલે કે તેમાં વનસ્પતિની વૃદ્ધિ, બરાબર છે, જમીન ઉપર વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કરવાની શું રહેલી હોય છે, ક્ષમતા રહેલી હોય છે. આ બધો આખો સવાલ જમીન વિશે છે. જમીન કેવી રીતે બને છે, જમીન પર શું વૃદ્ધિ વિકાસ પામે છે એના વિશે છે. ત્યારબાદ જે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારની ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક પ્રકારની બને. જો જેમ કે ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે, મધ્ય ભારતમાં ઠંડી ગરમીનું પ્રમાણ સરખું હોય છે, દક્ષિણ ભારતમાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે. જેની જેવી આબોહવા હોય ને તે પ્રદેશથી વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા ગાળાના સમય પછી એક જ પ્રકારની બને છે. જેમ કે પર્વત ઉપર, જેમ કે ઉત્તર ભારતમાં પર્વત વિસ્તારની જમીન છે ત્યાં સૂકું અને હિમ અથવા ત્યાં કેવું હોય છે, ઠંડીનું પ્રમાણ વધુ હોય છે તો ત્યાંની જમીન અલગ હોય છે. આપણે 9માં ભણી બી ગયા કે જમીનના પ્રકારો જણાવો. કાપની, રાતી, કાળી, લેટેરાઇટ, રણ પ્રકાર, પર્વતીય, જંગલ, બરાબર છે. એટલે આ પોઈન્ટ એવું જ કહેવા માગે છે કે જે તે આબોહવા એટલે કે જે તે મોસમ, ઉત્તર ભારતમાં ઠંડીનું અને સૂકું ઠંડુ વધારે હોય છે તો ત્યાંની જમીન અલગ હોય છે. આપણા મધ્ય ભારત છે તેમાં ગરમી અને ઠંડીનું પ્રમાણ સપ્રમાણ હોય છે તો તેની જમીનનો પ્રકાર અને એ અલગ હોય છે. દક્ષિણ ભારતમાં ઘણા
મોટે ભાગે ગરમીનું પ્રમાણ વધારે હોય તો ત્યાંની તેનું આબોહવા એ પ્રમાણે જમીન હોય છે. એટલે આ પોઈન્ટ એવું જ કહેવા માગે છે કે જે તે આબોહવાવાળા પ્રદેશમાં વિવિધ પ્રકારની ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક પ્રકારની જમીન બની જાય છે. બરાબર છે. એના પછી જોઈએ થોડું ભેગું ભેગું છે જરા જોજો. આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના શું લખેલું છે, એક જ પ્રકારના ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. બરાબર, એક જ ખડકો બને પણ ત્યાંનો આબોહવા ઘણા વર્ષોથી જેવું ચાલતું હોય છે એ જમીન એવી થઈ જવાની કે નહીં થઈ જાય, થઈ જ જવાની છે. ઉત્તર ભારતની છે એમાં તમે લોકો કંઈ બીજા વૃક્ષો વાવવા જાઓ, બાજરીને આ તે ઘઉં વાવો તો કંઈ ઉત્તર ભારતમાં હિમાચલમાં કંઈ બાજરી ઘઉં થવાનો છે? નહીં થવાનો. બરાબર, કેમ? તે એને એ જમીન એને માફક આવવાની જ નથી. બરાબર છે. એટલે ઉદાહરણ આપ્યું તમને, એટલે લખેલું જ છે કે આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. એટલે બધે જમીનના પ્રકાર કેવા હોય છે? અલગ અલગ હોય છે. આગળ જઈએ આપણે લાસ્ટ એન્ડ ફાઇનલ ટોપિક, જમીનના પ્રકારો. તેના જો જમીનના પ્રકાર કયા કયાના લીધે થાય છે? રંગ, આબોહવા, ખડકો, કણની રચના, બરાબર છે, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે. પૂછાશે સવાલ તરીકે કે જમીનના પ્રકારો, આપણો સવાલ બી છે ને કે તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે? તો લખવાનું જમીનના પ્રકારો, તેની રંગ કેવી છે. ખબર ને જમીનના રંગ બી હોય છે, રાતી હોય છે, કાળી હોય છે, બરાબર, લેટેરાઇટ હોય છે, બરાબર છે, અલગ અલગ હોય છે એવી. એટલે કે જમીનના પ્રકારો, તેના રંગ, ત્યાંની આબોહવા, તેની ખડકો, બરાબર છે, કે માટીના અને કણ રચના કેવી છે, ફળદ્રુપતા કેવી છે વગેરે બાબતોના આધારે જમીનના પ્રકાર પાડવામાં આવે છે. તો છોકરાઓ આપણે 3 સવાલ જોયા. બરાબર છે. પહેલો, સંસાધનનું સંરક્ષણ અને સંસાધનનું આયોજન શા માટે કરવું જોઈએ? એ અને આ સેમ સરખા જ છે, તમે જોજો બહુ તફાવત નથી. અને આ આપણે જમીન નિર્માણ કેવી રીતે થયું અને તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે તે આપણે જોયું. બરાબર છે. આજે આટલું જ બસ. ઓકે, જય શ્રી કૃષ્ણ.